મારું 500 પાટણ રામ સ્વરૂપની સંઘર્ષ ગાથા। પાટણ નગરીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। આકાશમાંથી પડતા પાણીના ટીપાનો અવાજ અને વીજળીના કડાકા એવું દર્શાવી રહ્યા હતા કે જાણે પ્રકૃતિ કોઈનો દર્દ વ્યક્ત કરી રહી હોય। ઝૂંપડપટ્ટીના કિનારે એક તૂટેલી ઝૂંપડીમાં રામ સ્વરૂપ તેની પત્ની ગીતા અને પુત્રી મુન્ની સાથે રહેતા હતા। અરે ગીતા, આ વખતે વરસાદ બહુ જ નિર્દયી છે। જો ફરીથી છત ટપકવા લાગી છે। હવે તો આપણી ખાટ પણ ભીંજાઈ ગઈ છે। હવે આપણે ક્યાં સૂઈશું? હાજી, મુન્ની પણ વારંવાર ખાંસી રહી છે। એક તરફ છત પરથી પાણી પડી રહ્યું છે અને બીજી તરફ બારીઓ તૂટેલી છે। કંઈક કરો ને। ઠીક છે, કાલે સવારે હું રાણા સાહેબની હવેલી પર જઈશ। કદાચ તેઓ કંઈક ઉધાર આપે તો છતનું સમારકામ કરાવી લઈશ। બીજા દિવસે રામ સ્વરૂપ રાણા પ્રતાપસિંહની હવેલી પર પહોંચ્યો। રાણા સાહેબ વરંડામાં ખુરશી પર બેસીને ચા પી રહ્યા હતા અને નોકરોને ખીજવી રહ્યા હતા। નમસ્તે માલિક, એક વાત કહેવી હતી। રાણા સાહેબે ચીડાઈને પૂછ્યું, હવે શું જોઈએ છે રામ સ્વરૂપ? માલિક, છેલ્લા 3 દિવસથી ઝૂંપડીમાં પાણી ભરાઈ રહ્યું છે। મુન્નીને તાવ પણ આવી ગયો છે। જો થોડા પૈસા ઉધાર મળે તો હું સમારકામ કરાવી લઈશ। ઉધાર? તું શું સોનાની ચમચી લઈને જન્મ્યો છે? પહેલાં જ મેં તારા પર કેટલાય અહેસાન કર્યા છે। અને સાંભળ, હવે તું કામ પર ન આવતો। તારા જેવા લોકો વરસાદના કીડા છે। જેટલા ઓછા હોય તેટલું સારું। રામ સ્વરૂપની આંખોમાં આંસુ આવી ગયા, પણ રાણા સાહેબ અંદર ચાલ્યા ગયા। જી, તમે મારી એક વાત માનો। તમે તમારી બહેન કવિતા પાસેથી મદદ માંગો। તે શહેરમાં એક અમીર ઘરમાં રહે છે। મને આશા છે કે તે તમારી મદદ જરૂર કરશે। ભીંજાતા ભીંજાતા રામ સ્વરૂપ કવિતાના ઘરે પહોંચ્યો। કવિતા, જરા દરવાજો ખોલ બહેન। અરે ભાઈ, આટલા વરસાદમાં કેમ આવ્યા છો? મુન્ની બહુ બીમાર છે। થોડા પૈસા ઉધાર આપી દે। કામ મળતા જ પાછા આપી દઈશ। અરે ભાઈ, મારી પાસે એટલા પૈસા નથી। આજે જ મારા પતિએ બધા પૈસા વેપારમાં લગાવી દીધા છે। કવિતા, તારા પર ઘણી આશા રાખીને આવ્યો છું। બીજા કોઈ પાસેથી માંગી લો। મારી પાસે નથી, કહીને કવિતાએ દરવાજો બંધ કરી દીધો। નિરાશ રામ સ્વરૂપ એક મંદિરમાં પહોંચ્યો। તે ભગવાનને પૂછી રહ્યો હતો, આ કેવી પરીક્ષા છે? ઘરમાં અનાજ નથી, દીકરી બીમાર છે અને કોઈ સાથ નથી આપતું। ત્યારે જ એક સંતોષ બાબાએ તેને બોલાવ્યો। બેટા, આ લે, આ 2 સિક્કા છે। તું તેને ઘરે લઈ જા। તારી દીકરીનો ઇલાજ કરાવજે અને બચેલા પૈસાથી નાનો વેપાર શરૂ કરજે। આમ પણ આ બધા સિક્કા ધન દોલત મારા કોઈ કામના નથી। રામ સ્વરૂપે પહેલાં ઘરનું સમારકામ કરાવ્યું, પછી એક ઠેલો ખરીદીને પકોડા વેચવાનું શરૂ કર્યું। ગીતાના હાથના સ્વાદિષ્ટ પકોડાની ખૂબ જ ધૂમ મચી ગઈ। આખરે મહેનત અને ઈમાનદારીનો વિજય થયો। આ મારું 500 પાટણ